જય હિન્દ. આજનો ટોપિક છે કન્ફ્યુઝનની પરિસ્થિતિમાં કઈ રીતે યોગ્ય ડિસિઝન લેવું જોઈએ. તો જુઓ, આ ટોપિકને સમજાવવા માટે હું સૌપ્રથમ તમને વસ્તુ અને વ્યક્તિ વચ્ચેનો તફાવત સમજાવીશ કે ભાઈ વસ્તુ કોને કહેવાય અને વ્યક્તિ કોને કહેવાય. તો જો વસ્તુની સિમ્પલ ડેફિનેશન આપવી હોય ને તો આ રીતે આપી શકાય કે વસ્તુ જ્યારે બને છે ને ત્યારે જ તેનો ઉપયોગ છે ને નિર્ધારિત હોય છે. ફોર એક્ઝામ્પલ મારી જોડે આ પેન છે તો આજે જ્યારે આ પેન બનશે ને ત્યારે જ એનો ઉપયોગ નિર્ધારિત થઈ ગયો હોય છે કે ભાઈ આ પેન છે લખવા માટે જ ઉપયોગમાં લેવાની છે. ઇટ્સ કોલ્ડ વસ્તુ. તો એને આપણે વસ્તુ કહેતા હોઈએ છીએ. અને હવે વ્યક્તિની વ્યાખ્યા સમજવા માટે પ્રયત્ન કરીએ તો વ્યક્તિનો જ્યારે જન્મ થાય છે ને ત્યારે તો એ ઘણી બધી સંભાવનાઓ સાથે એનો જન્મ થતો હોય છે. એનો મતલબ શું થયો? વ્યક્તિ સાથે અપાર સંભાવનાઓ જોડાયેલી છે. એટલા જ માટે વ્યક્તિ જે છે ને વસ્તુ કરતાં આખું જ અલગ છે. હવે સાચો વ્યક્તિ કયો હોઈ શકે? કે જે પોતાના જિંદગીના નિર્ણયો ખુદ લેતો હોય, સ્વયં લેતો હોય, એ જ સાચો વ્યક્તિ હોઈ શકે. બાકી જો આપણે આપણા જિંદગીના નિર્ણયો, ડિસિઝન્સ જાતે ના લઈ શકીએ તો પછી આપણે વસ્તુ બની જઈશું. ઓકે, એટલા માટે લાઈફમાં ક્યારે આપણે વસ્તુ નથી બનવાનું, આપણે એક સાચા વ્યક્તિ બનવાનું છે. તો આઈ હોપ સો બધાને વસ્તુ અને સાચા વ્યક્તિ વચ્ચેનો તફાવત ખ્યાલ આવી ગયો હશે. હવે જરા સમજવા માટે પ્રયત્ન કરીએ કે જિંદગીમાં જ્યારે પણ ક્રિટિકલ સિચ્યુએશન આવી જાય, કોઈ કન્ફ્યુઝન મોડ હોય, ત્યારે ડિસિઝન કઈ રીતે લેવાય. તો જુઓ, તો સિમ્પલ વસ્તુ છે કે એક ડિસિઝનની ફિલોસોફી છે કે જિંદગીમાં તમે કોઈ પણ નિર્ણય લેશો, ચાહે એને લાખો હજારો કમ્પેરિઝન પછી, ફોર એક્ઝામ્પલ તમારા જિંદગીમાં ઘણા બધા વિકલ્પો છે, તો ઘણા બધા વિકલ્પો તપાસી ગયા, ચકાસી ગયા અને પછી તમે છેલ્લે નિર્ણય લો છો. તો ઘણા બધા કમ્પેરિઝન પછી પણ લેવામાં આવતો નિર્ણય 100% સાચો હોતો જ નથી. આ એક ડિસિઝનની ફિલોસોફી છે. એનો મતલબ શું થયો? જિંદગીમાં કોઈ પણ ડિસિઝન ક્યારેય પણ 100% સાચું હોતું જ નથી. તો પછી પ્રશ્ન એ થાય કે તો આવા સમયે ડિસિઝન લેવું કઈ રીતે? તો જુઓ, તો આ કન્ફ્યુઝનના મોડમાં ડિસિઝન લેવાની ધી બેસ્ટ પેટર્ન છે, એનું નામ છે તમારું અંતરાત્મા. જે અંતરાત્મા તમને જે સૂચિત કરે એ મુજબ જ લાઈફમાં હંમેશા નિર્ણય લેવો જોઈએ. એવું નથી કે અંતરાત્માના આધારે લીધેલો નિર્ણય 100% સાચો જ હશે, એવું નથી. પરંતુ અંતરાત્માના આધારે લીધેલો નિર્ણય આપણા જિંદગીનો ધી બેસ્ટ નિર્ણય સાબિત થઈ શકે છે. અને હા, જિંદગીમાં ક્યારે પણ નિર્ણય લાલચ કે ભયમાં આવીને લેવો જોઈએ નહીં. પણ હા, એ બાબત પણ હું તમને ધ્યાન દોરી દઉં છું કે આપણે અંતરાત્માના આધારે નિર્ણય લેવાનો છે, ડિસિઝન લેવાનો છે. પણ એ ડિસિઝનમાં પણ ભવિષ્યમાં કંઈક ના કંઈક આગળ જતાં થોડી ઘણી કમી રહેવાની પણ સંભાવના છે. એક બટ ઓબ્વિયસ ફિનોમિનલ છે કે નાનકડી કમી રહેવાની પણ સંભાવના છે. તો આવા સમયે શું કરવાનું કે નિર્ણય આપણે લઈ લીધો અંતરાત્માના આધારે કે ભાઈ તમારું અંતરાત્મા કહેતું હતું એ પ્રમાણે તમે ચાહે કરિયર સિલેક્ટ કર્યું કે પછી તમારું જીવનસાથી સિલેક્ટ કર્યું, તમારા અંતરાત્માના આધારે તમે એને સિલેક્ટ કર્યું, ઠીક છે, નિર્ણય લીધો. પછી આગળ જતાં કંઈક ના કંઈક કમી તો રહેવાની છે, કારણ કે મેં પહેલાં કહ્યું એ પ્રમાણે કોઈ પણ નિર્ણય 100% સાચો હોતો નથી. તો પછી આગળ જતાં એ જે કમી રહી જાય એને આપણા જીવનનો એક હિસ્સો સમજીને આપણે આગળ ચાલવું જોઈએ અને એને જિંદગીનો એક ભાગ બનાવી દેવો જોઈએ. આ જ ધી બેસ્ટ ફિલોસોફી માનવામાં આવે છે નિર્ણયને લગતી. થેન્ક યુ સો મચ.